ભાભરમાં મળેલી ઠાકોર સમાજની બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ડીજે વિવાદ ઉપર મોટું નિવેદન આપ્યું છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ડીજે પરનો પ્રતિબંધ યથાવત રહેશે અને તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં। ગેનીબેને ઉમેર્યું કે બંધારણના 16 મુદ્દાઓ પાકા છે। 2027 પહેલા તેમાં કોઈ બદલાવ શક્ય નથી। સોશિયલ મીડિયામાં થતી ચર્ચાઓ વચ્ચે તેમણે સ્પષ્ટ કર્યું કે પરંપરાગત ઢોલ અને સાઉન્ડ સિસ્ટમ મંજૂર છે, પરંતુ ડીજે તો નહીં જ વાગે। તમે બંધારણ કર્યું એના પછી 6 કે 7 સમાજે બંધારણ કર્યું અને 6-7 સમાજોએ આ ડીજેનો મુદ્દો તો પહેલા નંબરમાં લીધો છે। એટલે આજે એક ઠાકોર સમાજના બંધારણના મનોબળને ઢીલું પાડવાની વાત તો નથી, પણ બાકીના જે 7 સમાજો છે એ પણ જ્યારે આપણી આ હારી વાતને આવકારતા હોય તેઓ 1 કે 2% કઈ નાના મોટા લોકો એના માટે ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય। જ્યારે ડીજે આયા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવે લીધી, તો કાંઈ ઢોલવાળા કહે છે, વાહણાવાળા કહે છે, મોટી બજાર વાળા કહે છે, કરિયાણા વાળા કહે છે, કાપડ વાળા કહે છે। એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાવી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી।